નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર વઢવણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10 ફૂટનો મસમોટો ભૂવો પડ્યો। આ ભૂવા પડ્યાને 3 દિવસ થવા છતાં તંત્રએ સમારકામની કોઈ કામગીરી હાથ ધરી નથી। મહાનગરપાલિકાએ બંને તરફથી બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો અને કામ ચાલુ છેનું બોર્ડ તો મૂક્યું, પણ હજુ સુધી આ રસ્તાની મરામત કરવાની શરૂઆત પણ કરવામાં નથી આવી। આ તાકીદે ભૂવો રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી। સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, ત્યારે પડેલા 1.5 ઇંચ વરસાદ બાદ શહેરના ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ તરફ જવાના રસ્તે દરબાર બોર્ડિંગ નજીક 10 ફૂટનો મસમોટો ભૂવો પડી ગયો હતો। આ ભૂવામાંથી નીચે ભૂગર્ભ ગટરના પાણી નજરે પડ્યા હતા। ભૂવો પડ્યાની જાણ થતાં જ મનપાની ટીમે રસ્તો બંને તરફથી બંધ કરી દીધો હતો અને સમારકામ માટે કામ ચાલુ છેનું બોર્ડ તો મૂકી દીધું, પરંતુ ભૂવો પડ્યાને 3 દિવસ થવા છતાં આ ભૂવાની મરામતની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી। જ્યારે કોઈ વાહન ચાલક આ ભૂવામાં ફસડાઈ જાય અને અકસ્માત થાય તે પહેલા આવા રસ્તાઓની મરમ્મત તાકીદે થાય તેવી લોકમાંગ ઉઠી છે। મનપાની ક્ષતિ સામે લોકોમાં રોષની લાગણી પણ જોવા છે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।